કાંજીપુટા બારોટ ગામડામાં ચોરે વાર્તા કરવા ગયા ને માઇક નહોતા તે દી, અને અમારે માઇક વિને તો અમે પ્રોગ્રામ આપ્યા. અમારે આ વિક્રમભાઈના મામા નાગમામા અમારા મગરવાળા ગરબી ગૌરાવતા નોરતામાં, અને અમારા માણેકવાળા સંભળાતી લ્યો. કેટલું શાંત વાતાવરણ છે, કલ્પના તો કરો તમે. અને અમારા માણેકવાડામાં ચોથિયો કાથરોટાનો ચોથિયો રમવા આવતો. 1 કિલોમીટર સુધી અહીંયા વેહ કાઢે અને અહીં મયારણ થઈ અને માથે હેલ લઈને અને એટલું બોલે કે માથે ભરિયેલ મહિના માટ અમે ગોકુળિયામાંથી આવેલા. તા તો કાળુભાઈના બગીચામાં મોરલા બોલતા. સાહેબ આવો અવાજ હતો સાહેબ, કારણ કે બધું હાવ શુદ્ધ હતું. હવે અટાણે તો માઇક સાજિંદા બીજું ત્રીજું ઘણું વધી ગયું ને. પ્રાણભાઈ તો વર્ષો સુધી હાજીભાઈના બાપુજી કાસમભાઈ અને મજીરા અને પેટી સાઈડ રિધમની પ્રાણભાઈની જરૂર નહોતી કોઈ દિવસ, વર્ષો સુધી એમાં ગાયા. પણ અમે જાણી લીધા છે તારા હેત આ જગમાં હેતુ રેવી નાના ન હોય હેત. જેમ ધીરુભાઈની પણ એક આગવી છે, એમ કાનજીભાઈ ગામડામાં વાર્તા કરવા ગયા ને ચોરે ગાડલું નાખ્યું અને પૂછ્યું કઈ વાર્તા કરું? રામાંડલિકની કરું? આખું ગામ કે સાંભળી અમે, એ સાંભળી છે. રામવાળાની કરું તો કે એ સાંભળી છે. શેઠ સગાલસાની કરું તો કે એ સાંભળી છે. હરિચંદ્ર તારામતીની કરું તો કે એ સાંભળી છે. તો કે આ મોઢે નથી સાંભળી ને, તમે બીજે મોઢે સાંભળી છે, તમે આ મોઢે થોડી સાંભળી છે. એમ દરેકની આગવી હોય સાહેબ, દરેક એની જ રીતે ભાત પાડતો હોય કલાકાર સાહેબ. તો પ્રભુજી અમે જાણી લીધા છે તારા હેત જગમાં હેતુ વિનાના ન હોય હેત.